સદગુરુ મહારાજ પ્રભુ પ્રેમી આત્માઓ, આજે આપણને ભજન કરવાનો અવસર મળ્યો. આ મનુષ્ય દેહ પ્રભુ ભજન કરવા માટે આપણને અવસર મળ્યો છે. આવ્યો પણ જાણ્યો નહીં. મનુષ્ય દેહનો મરમ શેર લોટને કારણે કોટિક બાંધ્યા. આ મનુષ્ય દેહ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આ સાધન મળ્યું છે. સંતોએ વાણીમાં કીધું, આવેલ મનખો સુધારો. ગુરુજી મારો આવેલ મનખો સુધારો. આ મનુષ્ય દેહ આપણને શા માટે મળ્યો છે કે આપણે ક્યારેય વિચાર કરતા. મોંઘા મૂલો અવસર મળ્યો છે અને આ અવસર જો ચૂકી ગયા તો પાછો 84 લાખ યોનિની અંદર ભટકવાનો. આપણને મળ્યો છે પણ આપણે ક્યારેય વિચાર કરતા નથી શા માટે મળ્યો છે. જો આ વિચાર આવે તો પાછા વળીએ આપણે, અને પાછા વળીએ તો આપણી ખોજ ચાલુ થાય. અત્યારે આપણી દોટ ચાલુ છે, આપણી બાહિરમુખ દોટ છે કે કંઈ હું પ્રાપ્ત કરી લઉં, કંઈ હું પ્રાપ્ત કરી લઉં. આ પ્રાપ્તિની દોટની અંદર જે મૂળ વસ્તુ આપણને મળી છે એ ખોવાઈ જાય છે. આપણને હીરો મળ્યો છે, ખોમાં હીરલો હાથથી, આવો અવસર પાછો નહીં મળે. પણ આપણી બાહિરમુખ જે દોટ છે એ દોટના કારણે જે મળેલી અમૂલક વસ્તુ છે એને આપણે ખોઈ નાખીએ. નાશવંતનો નેડો થઈ ગયો છે, નાશવંત વસ્તુ સાથે પ્રીતિ થઈ છે, એટલે જે શાશ્વત પોતાની અંદર બોલી રહ્યું છે એનાથી આપણે અજાણ છીએ, અને એનાથી અજાણ છીએ એટલે આ બાહિરમુખ આપણી દોટ છે. પણ જો પોતે વિચાર કરે તો વિચારમ પરમ જ્ઞાનમ. વિચાર કરે તો પાછો વળે, અને પાછો વળે તો આ હીરો એને હાથમાં આવી, અને આ હીરો મળી જાય તો એનું કામ થઈ જાય. કારણ કે મનુષ્ય દેહ આના માટે મળ્યો હતો, પરમાત્માના પદની પ્રાપ્તિ કરવા માટે મળ્યો હતો, પોતાના સ્વરૂપની ઓળખાણ કરવા માટે મળ્યો હતો. તો આપણે શું કરીએ છીએ? આપણે એમ કહીએ કે રામને ઓળખી લઉં, કૃષ્ણને ઓળખી લઉં, પણ ક્યારેય તપાસ નથી કરતા આપણે કે મારું સ્વરૂપ છે એ કોનું સ્વરૂપ છે. જો એની તપાસ કરીએ તો આપણને ખબર પડશે કે મળેલો જ છે અને મેળવવાનો નહોતો. મારી દોટ છે એ ફોગટ હતી, પણ આ ફોગટ છે એવી ક્યારે ખબર પડે? કોઈ જો એલો માલમી પુરુષ મળે, માલમી પુરુષ મળે તો એને કસ્તુરી પોતાની નાભીની અંદર બતાવી. કસ્તુરી પ્રત્યેક મૃગની નાભીમાં પડી છે, પ્રત્યેક મૃગની અંદર પડી છે, પણ મૃગ એના આખા વનની અંદર ગોતે છે, ભટકે છે. ક્યાંથી આ સુગંધ, ક્યાંથી મને આ સુવાસ આવે છે? અને એ સુવાસને લેવા માટે એ બધે વન ભટકે છે, અને વન ભટકવામાં એને કોઈ પારધી શિકાર કરે, એનો શિકાર કરી અને પછી એની અંદર રહેલી જે કસ્તુરી છે એ કાપી અને એને હુંઘાડે છે, અને એનો પ્રાણ નીકળી જાય. આપણું પણ કંઈક આવું જ બન્યું છે. આપણે પરમાત્માને ગોતવા, શું કરું તો મને પરમાત્મા મળે, શું કરું તો મને પરમાત્મા મળે. પરમાત્માને ગોતવા માટે આપણે રાત દિવસ ભટકીએ. આગળ વાણીમાં કીધું કે કહે લાલ ભ્રાંતિ ભાંગી હવે નો ડર. ગોકુળ મથુરા ઢૂંઢ્યું, કૃષ્ણ મળ્યા નહીં ક્યાંય. રામની અયોધ્યા ગોતી, રામ જડે. મારા ગુરુજી વિના સંશય કોણ હરે? કહે લાલ ભ્રાંતિ ભાંગી હવે નો ડરે. ખૂબ ગોત્યા, પણ ક્યાંય મંડળું ઠર્યું નહીં. એમ આપણે ખૂબ પરમાત્માને ગોતીએ છીએ, પણ જ્યાં સુધી પાછા નથી વળતા ત્યાં સુધી આ મેળ પડતો
નથી. આપણે કંઈક કરવાની જ ભાષા જાણીએ છીએ કે શું કરીએ તો પરમાત્મા મળે. કારણ કે જન્મો જન્માંતરનો આપણો અભ્યાસ એવો છે કે કંઈક કરીએ તો પરમાત્મા મળે. પણ સંતોએ કીધું કાંઈ કરવું નથી, કાંઈ ન કરને ત્યારે પરમાત્મા મળે. હકીકત મળેલો જ છે અને મેળવવાનો નથી. મળેલો છે પણ તારી દ્રષ્ટિની અંદર જે આ મલિનતા પડી છે, જે આવરણો પડ્યા છે, આ આવરણો હટાવવા વાળો કોઈ જો માલમી પુરુષ મળી જાય અને તારા આવરણોને હટાવી દે, તો એ આવરણો હટાવી દે તો પરમાત્મા પ્રગટ છે. પણ પરમાત્મા પ્રગટ છે એ વાત આપણા ગળામાં બેસતી, આપણા પોતાના હૃદયની અંદર એ વાત બેસતી નથી. કારણ કે આપણે પરમાત્માને કંઈક વિશિષ્ટ રૂપે ચિતર્યો છે. પરમાત્મા આવો હશે, પરમાત્મા આવો હશે, પરમાત્મા કેવો હશે. પરમાત્માને આપણે અલગ 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 કેટલાય રૂપ આપ્યા છે, કયક રૂપે આપણે ચિતર્યો છે. એટલે વિશિષ્ટ રૂપે આપણે પરમાત્માને ગોતવા નીકળ્યા છીએ, વિશિષ્ટ રૂપે ગોતવા નીકળ્યા છીએ. એટલે વિશિષ્ટ સ્વરૂપ ક્યાંય મળતું નથી. જ્યાં જોઈએ ત્યાં આપણી જેવા સામે નજરે આયા, જ્યાં જોઈને આપણી જેવા જ છે, ક્યાંય વિશિષ્ટ સ્વરૂપ દેખાતું નથી. એટલે આપણે મૂંઝાઈએ છીએ કે ભાઈ આ બધું બતાવ્યું છે તો આ વિશિષ્ટ સ્વરૂપમાં બતાવ્યું, આવું રૂપ તો મને ક્યાંય દેખાતું નથી. એટલે આપણે ગાફેલ ગોથા ખાઈએ છીએ. પણ જો પાછો વળે અને પાછો વળે તપાસ કરે કે તુજ વિના બીજો નથી, તું જ છો, તારી સિવાય કાંઈ નથી. આપણા શાસ્ત્રો, પુરાણો, ઋષિ મુનિઓ, સંતો આ બધા એક જ વાત કરી કે આત્માને ઓળખ્યા વિના આ લખ 84 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના આ ભવના ફેરા નહીં ટળે. કારણ કે ક્યાંય લખ્યું નથી કે રામને ઓળખ્યા વિના, કૃષ્ણને ઓળખ્યા વિના. એક જ વાત કરી કે આત્માને ઓળખ્યા વિના, આત્માને ઓળખ્યા વિના આ લખ 84 નહીં મટે અને ભ્રમણાને ભાંગ્યા વિના આ ભવના ફેરા નહીં ટળે. તો આ ભવના ફેરા છે એ આપણી ભ્રમણા છે, આપણી ભ્રાંતિ છે. આ તો જયારે સદગુરુ મળે ત્યારે આ ભ્રાંતિ ભાંગે, અને ભ્રાંતિ ભાંગે ત્યારે આપણને ખબર પડે કે ઓહ કેટલો ભ્રાંતિમાં જીવન હતું. સદગુરુએ આપણી ભ્રાંતિઓને તોડી નાખી, કોઈ ભ્રાંતિ રહેવા દીધી નહીં. ત્યારે કીધું કે હવે ન ડરે, કારણ કે ભ્રાંતિ તૂટી ગઈ બધી. આ ભ્રાંતિની અંદર આપણું જીવન પડ્યું છે. અને જ્યાં સુધી આ ભ્રાંતિ ન તૂટે ત્યાં સુધી આપણને જેમ છે એમ દર્શન થતું નથી. ભ્રાંતિના ભૂલ્યા ઓધા ભવો ભવ ભટકે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મારું મન ડોલે. ભ્રાંતિના ભૂલ્યા ઓધા ભવો ભવ ભટકે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. દિલ દરિયામાં અખંડ દીવો છે, અખંડ પરમાત્મા હોકારા કરી રહ્યો છે. પણ એ પરમાત્મા આપણી દ્રષ્ટિમાં આવતો નથી. પોતાની અંદર રહીને જ આ હોકારા કરે છે, કોઈ આપણાથી જુદો નથી. આપણી સહસ્ત્ર ક્રિયા એના વડે થાય છે. આપણે બોલવાનું, ચાલવાનું, હરવાનું, ફરવાનું, જે કાંઈ ક્રિયા થાય છે, એમાં ભૂખ લાગે છે, તરસ લાગે છે, આ જે કાંઈ થાય છે એ એના વડે થાય છે. એની હાજરી છે એટલે સર્વસ્વ ક્રિયાઓ આપણી થાય છે. અને છતાં એને ભૂલી અને આપણે કંઈક પરમાત્માને જુદી રીતે ગોતવાની, પોતાની અંદર હોંકારા કરે છે એ દેખાતો નથી. સંતોએ કીધું બોલે એ બીજો નહીં, છે પરમેશ્વર પોતે. નર અજ્ઞાની આંધળો એને અળગો રહીને ગોતે. આ પોતાની અંદર જ હોંકારા, પ્રગટ પરમાત્મા પોતાની અંદર જ બિરાજમાન છે, અને છતાં આપણે ક્યાંક બહાર ગોતીએ. સદગુરુ મળ્યા એટલે દોટ મટી ગઈ, દોટ મટી ગઈ અને અંતર્મુખ દોટ થઈ. બાહિર્મુખ જે દોટ હતી એ દોટ મટી અને પોતે અંતર્મુખ આવ્યો. અને અંતર્મુખ જ્યારે આવ્યો ત્યારે એને ખબર પડી કે ઓ જે દ્રષ્ટિથી હું પરમાત્માને ગોતતો હતો એ મારી દ્રષ્ટિથી મેળ પડે એવો નહોતો. પણ સદગુરુ જ્યારે કૃપા કરે અને જ્ઞાન ચક્ષુ આપે, અને આ જ્ઞાન ચક્ષુથી મને આનું દર્શન થાય, એમનામ મને આ દર્શન થાય નહીં. આપણે આપણી મેળે પ્રયત્ન કર્યા, ખૂબ પ્રયત્ન કર્યા, પણ આપણી મેળે મેળ પડ્યો નહીં.
જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવની માય, પણ સાચા સદગુરુ ભેટતા આ જીવ શિવ બની જાય. આ જીવ ભાવે આપણે પરમાત્માને ખૂબ ગોત્યા, પણ જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવની માય, આપણે ભટકતા હતા. પણ સાચા સદગુરુ ભેટતા આ જીવ છે ને એ શિવનું સ્વરૂપ હતું. પણ અજ્ઞાન દશાના કારણે આ જીવ ભાસ લાગ્યો હતો. અજ્ઞાન દશાના કારણે પોતે પોતાને જીવ માની બેઠો હતો, અને પોતાને જીવ માની બેઠો હતો એટલે પરમાત્માની પોતાને પહેચાન થતી નથી. કારણ કે જીવ માનીએ છીએ પોતાને, અને આપણે પાછા પરમાત્માને ગોતીએ છીએ. આ દ્વૈતપણું થયું, દ્વૈતપણું થયું એટલે પરમાત્મા મળતો નથી. કારણ કે આપણે પોતાને દેહ માનીએ છીએ અને પરમાત્માને ગોતીએ છીએ, પોતાને જીવ માનીએ છીએ અને પરમાત્માને ગોતીએ છીએ. આ જે દ્વૈતપણું આપણી અંદર પડ્યું હતું, એટલે આ દ્વૈતપણાના કારણે પરમાત્માનું દર્શન નહોતું. જયારે સદગુરુ મળ્યા એટલે જીવ મટી ગયો અને શિવ. હકીકત જીવ હતો નહીં, જો હોય તો શિવ થાય નહીં. હકીકત શિવ જ હતો અને ભ્રાંતિના કારણે જીવ થયો. જો જીવ હોય તો શિવ થાય નહીં. હકીકત શિવ જ હતો, પોતાનું સ્વરૂપ છે એ જ શિવનું સ્વરૂપ હતું. પણ અજ્ઞાન દશાના કારણે આ જીવ માની ગયા. સદગુરુએ આ જ્ઞાન પ્રકાશ કરી દીધો, અને આ પ્રકાશ થઈ ગયો ને એટલે જેમ છે એમ આપણને દેખાણું. અંધારાના કારણે આ બધી ભ્રાંતિઓ ઊભી થઈ હતી. આ અંધારું મટાડ્યું સદગુરુએ, બીજું કાંઈ કર્યું નથી. જેવી રીતે અંધારામાં પડેલું દોરડું આપણને સર્પની ભ્રાંતિ થાય, હકીકત સર્પ હતો નહીં, પણ અંધારાના કારણે આપણને સર્પ દેખાણો. સર્પ દેખાણો એટલે આપણે ત્યાંથી ડર્યા કે ભાઈ સર્પ જેવું કંઈક છે, એટલે ત્યાં આપણે જાતા બીતાતા. પણ કોઈએ કીધું કે ભાઈ પ્રકાશ કરીને તું જોઈ લે, પ્રકાશ કરીને જોઈ લે તો તને આનું દર્શન, તો તને ખબર પડશે, નકર ખબર પડશે નહીં. લાઈટ કરીને જોઈએ એટલે ખબર પડી ગઈ દોરડું છે, બીજું કઈ છે નહીં. કારણ કે પ્રકાશના અંધારાના કારણે આપણને દોરડામાં સર્પની ભ્રાંતિ થઈ હતી. એમ અજ્ઞાન દશાના કારણે આ જીવની આપણે જીવની ભ્રાંતિ થઈ છે. હકીકત શિવ સ્વરૂપ હતો. અજ્ઞાન દશાના કારણે જીવ બાની, હકીકત જીવ હતો નહીં. પણ સદગુરુએ પ્રકાશ કરી દીધો. પ્રકાશ કરી દીધો એટલે તરત જ પોતાના સ્વરૂપની પોતાને ઓળખાણ થઈ. ઓળખાણ થઈ એટલે ક્યાં ઓળખાણ થઈ? પોતાની અંદર ઓળખાણ થઈ. ક્યાંય બહાર ઓળખાણ નથી થઈ, પોતાની અંદર ઓળખાણ થઈ. આપણે શું કરીએ? પરમાત્માને ગોતવા માટે બહાર નીકળ્યા છે. એ જ આપણી મોટા મોટી. પણ જ્યાં પડ્યું છે ને આપણે ગોતતા નથી. પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે શેટે શેટે. આદમ તો અંતરમાં વસે, ભજન કરે તો ભેટે. કોઈ સુરતા સુઘડ સમેટે તો એને ઘટમાં સાહેબ ભેટે. આ પડ્યું છે ને આપણે ગોતતા નથી, આપણે શેટે શેટે ગોતીએ. પણ પડ્યું છે ત્યાં જો પ્રકાશ કરીએ તો જડે, નકર જડે નહીં. એક ડોશીમાં હતા ને, એ ડોશીમાં સાંજના સંધ્યા ટાણું હતું, અને સંધ્યા ટાણે કઈ કપડું ફાટી ગયેલું, એટલે એને સીવવા માટે પોતે બેઠા ને એમાં સોય લઈને સેવતા હતા, ને એમાં સોય પડી ગઈ. સોય પડી ગઈ, સોય પડી ગઈ એટલે અંધારું થઈ ગયેલું આમ. એટલે ડોશીમાં ગોતે પણ ક્યાંય જડે નહીં. ઘણા ફાફા મારે, એમાં બજારમાંથી બે ભાઈ નીકળ્યા. બે ભાઈ નીકળ્યા કે માડી શું કરો છો? એ કે ભાઈ સોય પડી ગઈ છે, ગોતું છું. એ કે માડી ક્યાંક અંજવાળે જઈને ગોતો તો જડે, આવી રીતે અંધારે ગોતશો થોડી જડશે. એટલે ડોશીમાં કે વાતે હાચી છે, અંજવાળે ગોતવી પડે. એટલે બજારની અંદર સ્ટ્રીટ લાઇટ હતી, એટલે ડોશીમાં અંજવાળે જઈને ગોતવા મળ્યા. અંજવાળે જઈને લાઇટની હેઠે જઈને ગોતે પણ ક્યાંય મેળ પડે નહીં. એમાં પાછા બે જણા નીકળ્યા. માડી શું કરો છો? કે ભાઈ હોય પડી ગઈ છે ને હોય ગોતું છું. કે ક્યાં પડી? કે પડી તો ઘરમાં છે. કે તો અહીંયા કેમ ગોતો? કે બે જણા નીકળ્યા, એને કીધું અંજવાળે ગોતો તો જડે. અરે માડી, અંજવાળે ગોતો જડે વાત હાંસી છે, પણ પડ્યું છે ન્યા અંજવાળું કરીને ગોતો તો જડે. આપણું થયું છે કેવું? જ્યાં નથી પડ્યું ન્યા આપણે ગોતીએ છીએ, પડ્યું છે ત્યાં અંજવાળું કરતા નથી. આપણા ઘટડામાં ઘોર અંધારી રાત છે. આ અંધારી રાત જો કોઈ સદગુરુ મળી જાય
અને પ્રકાશ કરી દે, અને જો રાત મટી જાય, અંદર જો પ્રકાશ થઈ જાય તો પડ્યું જ છે, જેમ છે એમ પડ્યું છે. પણ ત્યાં અંધારું છે એટલે એના કારણે મળતું નથી, એટલે જ્યાં પડ્યું છે ત્યાં ગોતવાનું છે. આ તો ગોતે છેટે છેટે. આદમ તો અંતરમાં વસે છે, પોતાની અંદર જ પરમાત્મા બિરાજમાન છે, પ્રગટ પરમાત્મા છે, અપ્રગટ નથી. જો અપ્રગટ હોય ને તો ક્યારેય દર્શન થાય નહીં. પ્રગટ છે, પરમાત્મા આવ્યો ગયો નથી, પરમાત્મા છે. પરમાત્મા ન હોય તો આપણી એક પણ ક્રિયા થાય નહીં, પણ આપણે અપ્રગટ માની લીધું. પ્રગટ છે, પ્રગટ પરમાત્મા છે, ને છતાં આપણે એને કેવી રીતે ગોતીએ છીએ કે પ્રગટ નથી છું અને થાહેમાં ગોતીએ છીએ. કારણ કે આપણને પરમાત્મા આગળ સંતોને મળ્યા હતા અને કોઈને મળશે, બરોબર છે. આ છું અને થાહેમાં છીએ, આપણે છું થાહેમાં છીએ એટલે પરમાત્મા મળવાનો નથી. છે એમાં જો આવી જાય તો પરમાત્મા મળેલો જ છે અને મેળવવાનો નથી. પણ ક્યારે કોઈ સંતો શાન કરે ત્યારે ખબર પડે ઓ જે મળેલો જ છે, પણ આપણને જેવું છે એવું દેખાતું નથી. આપણને દેખાય છે કંઈક બીજું અને બોલીએ છીએ બીજું. એક મા દીકરો હાલ્યા જતા હતા ને, એમાં દીકરા કે જો મમ્મી પાણી, કે બેટા એને નદી કહેવાય. દીકરો હાલવા મળ્યો, માએ હાલવા મળી, આગળ ગયા ત્યાં પાછું તળાવ આવ્યું. તળાવ આવ્યું એટલે ઓલા બાળકે કીધું જો મમ્મી પાણી. મમ્મી કે તળાવ કહેવાય. પાછા હાલવા મળ્યા, આગળ ગયા ત્યાં સમુદ્ર આવ્યો એટલે બાળકે પાછું કીધું જો મમ્મી પાણી. અરે એને સમુદ્ર કહેવાય બેટા. હવે છોકરો સાચું કહેતો હતો કે એની માં સાચું કહેતી? છોકરો સાચું કહેતો હતો, એને જેવું દેખાતું હતું એવું બોલતો હતો કે જો મમ્મી પાણી, અને એની માં એની ઉપર આરોપ નાખે જતી હતી કે આ નદી છે ને, આ તળાવ છે ને, આ સમુદ્ર છે. હકીકત આપણને પરમાત્મા જ દેખાય છે, એની ઉપર જગતનો આરોપ કરીએ છીએ આપણે કે જો બિપિનભાઈ. બિપિનભાઈ નથી, પરમાત્મા સાક્ષાત છે, પણ આપણને બિપિનભાઈ દેખાણો અજ્ઞાન દશાના કારણે. જો આપણે બિપિનભાઈ, પરમાત્મા ઉપર બિપિનભાઈ નો આરોપ કર્યો છે. હકીકત આ પરમાત્મા ઉપર આપણે જગતનો આરોપ કર્યો. સદગુરુ આ દ્રષ્ટિ જયારે આપે ને, અને આ દ્રષ્ટિ સંતોને મળી અને આ આંખ ખુલ્લી ગઈ ને ત્યારે એને કીધું ઓ આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એને લેખું. આના આ જગતની અંદર એને સીતારામના દર્શન થયા અને આપણને જગતના દર્શન થાય. તો ફરક તો આપણી દ્રષ્ટિમાં છે. સંતોની દ્રષ્ટિ અને આપણી દ્રષ્ટિમાં ફરક છે. આ દ્રષ્ટિનું ઓપરેશન સદગુરુ મળ્યા અને ઓપરેશન કરી દીધું, દિવ્ય ચક્ષુ આપ્યું એટલે દ્રષ્ટિ એની હતી. ઓલા દિવ્ય ચક્ષુ આવ્યા એટલે જેવું છે એવું દેખાવા મળ્યું. એનું ઈ જ જગત છે, પણ એને હાથ જોડવા મળ્યો. નગર કોઈને હાથ જોડે નહીં, એ બધાને હાથ જોડવા મળ્યો. કારણ કે ખબર પડી ગઈ કે ઓ બધાની અંદર એક જ મારો નાથ બિરાજમાન છે, એક જ પરમાત્મા બિરાજમાન છે. આવો જયારે ભાવ થયો એટલે હાથ જોડવા મળ્યો. નકર આ કોઈને હાથ જોડે નહીં, કારણ કે હાથ જોડતો થઈ ગયો ને. કેમ થઈ ગયો? સદગુરુએ કંઈક એને બતાવી દીધું, કંઈક એને સમજણ આપી દીધી, કંઈક એની અંદર શાન કરી દીધી, ને શાનમાં એને ભાન થઈ ગઈ એટલે બધાને હાથ જોડતો થઈ ગયો. નકર આ કોઈને હાથ જોડે. સંતોને આના જગતની અંદર આપણી દ્રષ્ટિમાં, સંતોની દ્રષ્ટિમાં શું ફરક હતો? બોમ્બેની જૂ ચોપાટી ઉપર સતારશાહે લખ્યું કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, છે એકલ વંશ કિશોરી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જ આખી થાય, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. હવે સતારશાહે બોમ્બેની જૂ ચોપાટી ઉપર આ ભજન લખ્યું કે કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. અને આપણને સ્ત્રી અને પુરુષ દેખાય છે, ઓલાને કાનુડો અને રાધા દેખાય. ફરક એટલો જ છે. પણ શું કર્યું? સદગુરુએ ઓપરેશન કર્યું. સદગુરુએ આ દ્રષ્ટિને બાદ કરી અને દિવ્ય ચક્ષુ આપી, અને આ દિવ્ય ચક્ષુ આપીને ત્યારે આ દર્શન થાય. એમનામ આ દર્શન થાય નહીં. સદગુરુ બીજું કાંઈ કરતા નથી, આપણને એ દ્રષ્ટિ આપી, અને એ દ્રષ્ટિથી પછી આપણે જોઈને તો જેવું છે એવું દેખાય. આપણી દ્રષ્ટિની અંદર મલિનતા છે એટલે જગત આપણને મલિન
આપણી દ્રષ્ટિના દોષો છે, એ દ્રષ્ટિના દોષો સદગુરુએ હટાવી દીધા. જોઈ લે, એક જ પરમાત્મા બિરાજમાન છે, એક જ ચેતન સત્તા બધાની અંદર બિરાજમાન છે, પણ તારી દ્રષ્ટિને તું ફેરવી, તારી દ્રષ્ટિ છે એને તું મટાડ. આ દ્રષ્ટિ મટશે અને દિવ્ય ચક્ષુ ખુલશે તો આ દર્શન થશે, નકર નહીં થાય. આપણે જેવી દ્રષ્ટિ છે ને એવી સૃષ્ટિ છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ગુરુ ગમે થઈ સમ દ્રષ્ટિ, ત્રીજું લોચન ખોલે સુરતા તો લહેર્યું લેશે. પછી સુરતા લહેર્યું લેશે, કારણ કે દ્રષ્ટિ ખુલી ગઈ. આપણે ઘણીવાર દ્રષ્ટાંત આપતા હોય કે એક ગુરુ મહારાજ હતા, એ ગુરુ મહારાજે શિષ્યને એક દૂરબીન આપ્યું. દૂરબીન આપ્યું ને એ દૂરબીનથી કીધું, હાલે આ દૂરબીન લઈ જા અને આ દૂરબીનમાં તને જેની અંદર જેટલી ભૂલો પડી છે એ ભૂલું તને દેખાય. એટલે આને જઈ અને દૂરબીન મારવાનું ચાલુ કર્યું. હો, આનામાં 5 ભૂલ પડી છે, આમાં અધમણ પડી છે, આમાં મણ પડી છે, બધાની અંદર ભૂલો જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. એ કે આ તો ભારે કરી, ગુરુ મહારાજે દૂરબીન આપ્યું ને આ તો ભારે કરી. બધાની અંદર ભૂલ જ દેખાય છે, સારું ક્યાંય દેખાતું નથી. એટલે આ દૂરબીન લઈને થોડાક દિવસે પાછો ગુરુ મહારાજ પાસે ગયો કે મહારાજ, કે ગુરુ મહારાજને આપું ને પેલા ગુરુ મહારાજ ઉપર જોઈ લઉં, ગુરુ મહારાજમાં કેમ છે. એટલે ગુરુ મહારાજ ઉપર દૂરબીન માર્યું, ગુરુ મહારાજ ઉપર દૂરબીન માર્યું કે ગુરુ મહારાજમાં હવામણ છે. આ બધામાં થોડી થોડી હતી, પણ ગુરુ મહારાજમાં હવામણ છે. આ દૂરબીન આપણે જોતું નથી. આપી દીધું ગુરુ મહારાજને પાછું કે મહારાજ આ તમે તમારી પાસે રાખો. કે હું થયું ભાઈ? કે ભાઈ આ દૂરબીનમાં હું જોઉં છું, કોઈની અંદર મને 5 ભૂલ દેખાય, કોઈમાં શેર દેખાય, કોઈનામાં મણ, બધામાં ભૂલું દેખાય છે. કે એવું છે? કે હા. એ કે મારા છેલ્લે તમારી ઉપર મારીને જોયું, તમારામાં હવામણ પડી બધા કરતા વધારે છે. કે તે બધા ઉપર મારી, પણ તારી ઉપર માર્યું? કે નહીં, મારી ઉપર મેં દૂરબીન માર્યું નથી. કે એકવાર તારી ઉપર તો મારી જો. એની ઉપર આમ કરીને આમ દૂરબીન માર્યું, એની ઉપર દૂરબીન માર્યું એટલે જોયું, ઓહ, મારી અંદર પણ ભૂલ પડી છે. ગુરુ મહારાજ કે એક કામ કર, તારી પાસે જે અધમણ પડી હોય એ મને આપી દે, મારી મણ ભેગી હવામણ પડી રહે, તું એક તો ચોખ્ખો થા. હવે ચોખ્ખું કર્યું, ચોખ્ખું કર્યા પછી જોયું કે હવે માર દૂરબીન માર્યું તો કે કોઈની અંદર કઈ ભૂલ નથી. ભૂલ ક્યાં હતી? પોતાની અંદર હતી, એટલે બધાની અંદર દેખાતી હતી, અને પોતાની અંદરથી ભૂલ નીકળી ગઈ એટલે ક્યાંય ભૂલ દેખાણી નહીં. કારણ કે જગતમાં ભૂલ ક્યાંય નથી, ભૂલ આપણી અંદર છે. આપણે સુધારવાનું છે. આપણે શું કરીએ? જગત સુધારીએ. આપણે જગતને સુધારવા નીકળ્યા છીએ. બધા પ્રયત્ન આ જ કરે, બધા ઓપરેશન બહાર જ કરે, ક્યાંય અંદર કરતા નથી. ડોક્ટર એનું ઓપરેશન નથી કરતો, બીજાના ઓપરેશન કરશે. આપણું કામ એવું થયું છે, આપણે આપણું ઓપરેશન કરવા તૈયાર નથી, બીજાના ઓપરેશન. ઓલાની અંદર જે આમ છે, ઓલાની અંદર આમ છે, પણ એ દેખાય છે એનું કારણ આપણી અંદર છે. આપણી અંદર પડ્યું છે એટલે દેખાય છે. એટલે સંતોએ કીધું દ્રષ્ટિ અપની સુધાર લે, બસ હો ગયા ભજન. કારણ કે દ્રષ્ટિ પોતાની સુધરી ગઈ તો કઈ વાંધો નથી. આપણે મહાભારતનું દ્રષ્ટાંત ઘણી વાર લેતા હોઈએ કે ભાઈ મહાભારતના સમયની અંદર કે એક ગામની અંદર ગુરુએ દુર્યોધનને મોકલ્યો કે આ ગામની અંદર જા અને આ ગામમાંથી સારો માણસ ગોતીએ. તો દુર્યોધન આખું ગામ હાંજ સુધી રખડ્યો અને હાંજે પાછો આવ્યો કે હે ગુરુ મહારાજ, ઈ ગામની અંદર એક સારો માણસ નથી. કે હું વાત કરે કે હા, વળતે દી ઈનું ઈ ગામ. અને યુધિષ્ઠિરને કીધું જાઓ આ ગામની અંદર જઈને એક ખરાબ માણસ લઈ આવો. એટલે યુધિષ્ઠિર ગયા, ઈ હાંજ સુધી રખડ્યા, પણ એને ઈ ગામમાં ખરાબ માણસ નો દેખાણો. આપણે જેવા છીએ એવું આપણને જગત દેખાય છે. એટલે ગુરુ મહારાજે કીધું ભાઈ ઓપરેશન તારામાં કર, બહાર કરવાનું નથી. જે કઈ શિકાર કરો તો કાયાવાડીમાં કરજો. છૂટો ફરે છે શિકારો, બહાર કરશો તો બુડી મરશો. નથી ઉગરવાનો આરો, મામત કે મનરૂપી મૃગલાને મારો. જો શિકાર કરવો હોય તો કાયાવાડીમાં કરો. છૂટો ફરે છે શિકારો, કારણ કે આની અંદર છે ને છૂટો ફરે છે, હાવ છૂટો ફરે છે. એને કોઈ લગામ જ નથી. આ તો સદગુરુ મળ્યા એટલે આને નાખ્યો, નકર આને કોઈ લગામ હતી નહીં. આ કાળિયો નાગ છે ને ચારે બાજુ ફેફાડા જ મારતો હતો. પેલું કે ને હાથ ફેણે ઈ કે ઝેર ઓકે. જે ધરાની અંદર કૃષ્ણએ દડો ગયો અને કૃષ્ણએ જે કાળી નાગને નાચ્યો,
એ નાગને નાથવા ગયા, એ હાથે હાથ ફેણેથી ઝેર ઓકતો હતો, પણ કૃષ્ણે જઈને એને નાથી લીધો એટલે એ શાંત થઈ ગયો. એમ આપણે વિચાર ઈ કરવાનો કે આપણે કદાચ સીમ શેઠે કામ કરતા હોય તો આપણે એક ફેણી વાળો નાગ જોયો હોય છે, પણ હાથ ફેણી વાળો ક્યાં ગયો હશે? લુપ્ત થઈ ગયો હશે. એવું નથી. કઈક સંતોએ કઈક આમાં રહસ્યો, શાસ્ત્રોમાં રહસ્યો પડ્યા છે, પણ એ સંતો ખોલે. એ સંત મળે તો ઈ ખોલે કે ભાઈ આ હાથ ફેણ કોઈનું સારું જોઈ શકે નહીં, કોઈનું સારું સાંભળી શકે નહીં, કોઈનું સારું બોલી શકે નહીં, કોઈ સારી સુવાસ લઈ શકે નહીં. આ હાથે હાથ ફેણથી ઝેર જ ઓકે, બીજું કાંઈ કરતો નથી. પણ સદગુરુ મળી જાય, અને સદગુરુ મળી જાય, જો એવો કૃષ્ણ જેવો સદગુરુ મળી જાય ને તો આ નાથી દે ને તો આ ઝેર ઓકતો બંધ થઈ જાય. નકર આ બધા જ દ્વારેથી ઝેર જ ઓકે છે. કોઈનું સારું બોલી ન શકે, કોઈનું સારું સાંભળી ન શકે, કોઈનું સારું જોઈ ન શકે, તો આપણે ઝેર જ ઓકીએ છીએ ને બીજું શું કરીએ છીએ? આ તો સદગુરુની કૃપા થઈ, અને સદગુરુની કૃપા થઈને એટલે આને નાચ્યો છે. સદગુરુ મળે ને ત્યારે એવી નિર્મળ રેણી આપે, અને એવી નિર્મળ રેણી આપે, અને જયારે એ હથિયારો છોડાવે ને ત્યારે જીવન આપણું પવિત્ર થાય. અને એવું પવિત્ર જીવન ત્યારે થાય ને ત્યારે ભક્તિ આપણા જીવનમાં ઉગે. એ પેલા ભક્તિ જીવનમાં ઉગતી નથી. ભક્તિ આપણે કરીએ છીએ, બહુ ભક્તિ કરીએ, મંદિરે જઈ, દેવ દર્શને જઈ, અને છતાં આપણા જીવનમાં ફેરફાર નથી થતો. એનું કારણ શું પડ્યું છે? કારણ કે આપણે જ્યાં કામ કરવાનું છે ત્યાં આપણે કામ કર્યું નથી. ભક્તિ પોતાના ભીતરમાંથી ઉગે. ભક્તિ ક્યારે ઉગે? કે જ્યારે એવું પવિત્ર જીવન બને, જ્યારે આપણા જીવનની અંદરથી બધા દોષો નિર્મૂળ થાય, અને એવું જ્યારે જીવન બને ત્યારે ભક્તિ ધીરે ધીરે આપણા જીવનની અંદર પાંગરે. આપણે ભક્તિ ખૂબ કરીએ છીએ, પણ છતાં એની અંદર કઈ ઉગાવો આવતો નથી. આપણે ખેતરની અંદર ખેડૂના દીકરા છીએ, વાવણી થાય અને આપણે પાક વાવી આવીએ એટલે એની સાથે સાથે નિંદામણ પણ ઉગે. પણ જો નીંદે નહીં, ખેડૂત નીંદે નહીં ને, તો પછી જે કાંઈ પાણી આપીએ આપણે એને, કે કંઈ પણ ખાતર આપીએ, દવા દારૂ જે કાંઈ આપણે છંટકાવ કરીએ, એ બધું શું કરે? પેલું ખડ હોય ને ખાઈ જાય. જોઈએ એવો પાક આવે નહીં. કેમ? કે આપણે નિંદામણ કર્યું નથી. એમ આની અંદરથી જ્યાં સુધી નિંદામણ નહીં કરીએ, સદગુરુ ન મળે, અને જ્યાં સુધી પાત્ર ન બને ત્યાં સુધી ભક્તિનો ઉગાવો થાય નહીં. આપણે ભક્તિનો ઉગાવો નથી થતો, એનું કારણ છે કે પાત્રતા કેળવાણી નથી. એટલે સંતોએ ના પાડી, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજી અને રહીએ ચૂપ, ભલે આવી ધનનો ઢગલો કરે, ભલે હોય મોટો ભૂખ. એટલે તો જાહેરમાં ન આપી દે સંતો કઈ આપણા દુશ્મન નથી, પણ એને ખબર છે કે જો આનું આ જ્ઞાન છે ને કોઈના એના મુખમાં સ્વાતિ નામનું નક્ષત્ર છે, અને આ વર્ષે છે, બરોબર, આ સંતોના શબ્દો છે ને સાચા મોતી છે, પણ જો એ જેના મુખમાં જાહે ને એવું થાય. એટલે સંતો જેમ છે એમ ખુલ્લું આપતા નથી. ખબર છે કે આ સ્વાતિ નામનું નક્ષત્ર, જો સેપોલા નામની માછલી એ જો હવાગજ ઊંચી થઈ અને જો ઝીલી લે તો એનું સાચું મોતી થાય. અને એનું ઈ છે સ્વાતિ નક્ષત્ર જો પૃથ્વી ઉપર પડે તો એનું કાદવ થાય, અને સેપોલા નામની માછલીના મુખમાં જાય તો એનું સાચું મોતી થાય. પછી આ સર્પના મુખમાં જાય તો એનું વિષ થાય, અને કદળીના ઝાડ ઉપર પડે તો એનું કપૂર થાય. હવે નક્ષત્ર એનું ઈ છે, બુંદ એનું ઈ છે, એનું ઈ પાણી છે, પણ સામે પાત્રતા ફરી ગઈ એટલે એના તરત જ બધું ફરી. તો એ સાપના મુખમાં પડે તો એનું ઝેર થાય, અને સામે સ્વાતિ નામનું નક્ષત્ર જો સેપોલા નામની માછલી ઝીલે તો એનું સાચું મોતી થાય. બરાબર છે? એટલે સંતોએ કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજી અને રહીએ ચૂપ, ભલે આવી ધનનો ઢગલો કરે, ભલે હોય મોટો ભૂપ. એટલે આપણને પેલા પાત્ર બનાવ્યા. શું બનાવ્યા? પાત્ર બનાવ્યા. ભક્તિને પાત્ર જયારે આપણું જીવન થાય ત્યારે આ આપણને ઉગે એવું છે, એ પેલા ઉગે એવું નથી. એટલે ખૂબ વિચારીને સદગુરુના શબ્દ, સંતોના શબ્દોને ગ્રહણ કરવાના છે. ખૂબ વિચારીને મંથન કરવાનું છે કે હું સંતો કેવા માંગે છે. આ સેપોલા નામની જે માછલી છે ને એ આપણી સુરતા છે, અને સુરતાની અંદર એ શબ્દને આપણે ગ્રહણ કરવાનો છે, અને પછી એનો ગ્રહણ કર્યા પછી એને મૂકી દેવાનો. પેલા શ્રવણ કર્યા પછી એનું મનન કરવું
કે શબ્દ હું કહેવા માંગે, સંતો હું કહેવા માંગે છે. મનન કર્યા પછી એને નિધિ ધ્યાસનમાં લાવવું. નિધિ ધ્યાસનમાં લાવવું એટલે આપણા જીવનમાં એને વણી લેવું. આપણે શું કરીએ, સાંભળી લઈએ છીએ અને કાન પવિત્ર કરી લઈએ છીએ. પછી એ શબ્દને આપણા જીવનમાં કેમ વણવો અને આપણા જીવનમાં કેમ ઉતારવું એ આપણને ખબર નથી. આપણું નિધિ ધ્યાસન થતું નથી. આપણે સાંભળી લઈએ છીએ, આપણે ગમે એને સાંભળ્યું હોય તો એમ કે આ કથા જે સાંભળશે સુણશે એનો વૈકુંઠમાં વાસ થાય, એવું આપણે સાંભળી લીધું એટલે આપણે કાન પવિત્ર કરવા માટે સાંભળી લઈએ છીએ. પણ એ જો જીવનમાં ઉતરશે તો વૈકુંઠમાં વાસ થાય, નકર વાસ થવાનો નથી. હકીકત વૈકુંઠમાં જ વાસ છે, ક્યાંય બહાર વાસ છે નહીં. બરોબર છે? એવું આપણને આ મનુષ્ય જીવન મળ્યું છે તો આ આપણો અવસર એળે ન જાય એના માટે સંતોએ કીધું તું ભજન કરી લેજે. જો ભજન કરીશ તો જ આમાં મેળ પડશે, નકર મેળ પડવાનો નથી. આપણે ગમે એટલા ઉધામા કરીએ, ગમે એટલું કરીએ તોય મેળ પડવાનો નથી. જેટલું આપણા જીવનમાં ઉતર્યું છે અને જેટલું પોતાની અંદર જાગૃતિ આવી છે એટલું જ આપણા કામનું છે. બાકી જો જાગૃતિ નહીં હોય ને આપણું જીવન જાગ્યું નહીં હોય તો કાંઈ કામ થવાનું નથી. આપણે સાંભળી લઈએ છીએ પણ બધું બેહોશીમાં જાય છે, આપણે જાગતા નથી. જો જાગી જાય એકવાર જીવન, સંતો આપણને જગાડવા માટે જ રાત દિવસ મહેનત કરે છે અને રાત દિવસ ઉજાગરા કરી, રાત દિવસ પોતાનો ખર્ચ ખોટ અને ખુવાર આ બધું મૂકી અને રાત દિવસ આપણા માટે પ્રયત્ન કરીએ. શા માટે? કે આમાંથી કોઈ જીવ જાગી જાય અને જાગી જાય ને જોઈએ એનું જીવન જાગી જાય અને એના જીવનમાં કઈ લાભ થઈ જાય ને એના જીવનમાં કલ્યાણ થઈ જાય એના માટે જ પ્રયત્ન કરે છે. બાકી એને કાંઈ લેવું નથી, એને કાંઈ દેવું પણ નથી. પણ રાત દિવસ મહેનત આપણા માટે કરે છે કે આની અંદરથી જો કોઈ એવો જાગૃત જીવ મળી જાય ને કોઈ આમાંથી જો જાગી જાય અને આમાંથી પાછો કોઈ કરોડો ને પાછો તારે એવો થાય, એટલે જીવન જગાડવા માટે રાત દિવસ આપણા માટે પ્રયત્ન કરે છે. તો આપણી પોતાની ફરજ એવી બને કે સત્સંગમાં નિત્ય જઈ અને આ સદગુરુના શબ્દને ગ્રહણ કરી અને આપણું જીવન કઈ રીતે જાગે એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આવો ગુરુ મહારાજનો મહિમા છે અને આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ